સમસ્ત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને જય સદારામ, જય અંબે, જય દ્વારકાધીશ. બંધ થઈ ગયો. સૌને જય સદારામ. આજે ફેસબુકના લાઈવ માધ્યમથી આપણી સમક્ષ ખૂબ જ ગંભીર મુદ્દો મૂકવા માંગુ છું. એક નાનકડી ભૂલના કારણે પોત્રીસ 40 વર્ષે જે ઠાકોર સમાજની દીકરીઓ ઉપર જે મોઢા ઉપર ખુશી આવી હતી, સમાજના મોઢા ઉપર ખુશી આવી હતી અને આખો સમાજ ખૂબ આનંદમાં આવી ગયો હતો અને દીકરીઓ ખુશ ખુશ થઈ ગઈ હતી, પરંતુ સમાજના અમુક તત્વોના કારણે ઠાકોર સમાજને મોટું નુકસાન થઈ જાય એવો વિષય બન્યો છે. આપણી સમક્ષ વિગતવાર હું વાત રજૂ કરું છું અને મારી વાતમાં તથ્ય, સચ્ચાઈ અને ઈમાનદારી પૂર્વક આ ઠાકોર સમાજને મસ્તક નમાવી હાથ જોડી અને ન્યાય કરવા વિનંતી કરું. જો ઠાકોર સમાજ હવે ન્યાય નહીં કરે તો વર્ષો બાદ જે સમાજનું સપનું પૂરું થવા આવ્યું તે રોળાઈ જાય એમ છે. વિગતે તમને વાત કરું હું કે બાબાભાઈ ભરવાડે 2,51,00,000 રૂપિયા ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલનું ભૂમિનું દાન કર્યું. 2 કરોડ રૂપિયા ટેબલ કેસ આપી દીધા જમીન માલિકને, અને એ જમીન આપણી સમાજના જોડે આવી ગઈ. એનો કાગળિયો ચાલે સાલ પ્લોટ એકત્રીકરણ કરવા, વહીવટી મંજૂરી લેવી, બોધકોમની મંજૂરી લેવી, એનું કેટલા ફૂટ પાયા ઊંડા લઈ જવા પડે, એનું જમીનનું ટેસ્ટિંગ ચાલે છે અને આ બધું ખુશીનું વાતાવરણ ચાલતું હતું. અને ભાઈ મુકેશજી શિવાજી ઠાકોર, ગામ કોતરવાડા, તાલુકો દિયોદર, ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતના ઉપપ્રમુખ છે અને કદાચ મારા ખ્યાલ પ્રમાણે એકરામ ભણતા તારથી હું ઓળખું છું. લીલાધરભાઈ વાઘેલા જેલ મંત્રી હતા અને એમને કોતરવાડા ગામે શિવાજી સાથે ખૂબ ઘરાબો હતો અને અવારનવાર એમના ઘેર મારે જવાનું થતું. મુકેશભાઈએ ડોક્ટર મનોજ ઠાકોરની આઈડી ઉપરથી બાબાભાઈને અભિનંદન આપતી, ઠાકોર સમાજ માટે શું શું કરવાનું છે 5 વર્ષની અંદર એનો આખી વિઝનની પોસ્ટ મૂકી હતી. પહેલું વિઝન હતું પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ, તેની જમીન ખરીદાઈ હતી, ભૂમિપૂજન થઈ. બીજું એમનું વિઝન હતું સદારામ ધામ બનાવવાનું, 10 વીઘા જમીન ખરીદવી, તેના માટે આખા પાટણના દલાલો ઉત્તર ગુજરાતમાં કોમે લગાડી દીધા જમીન શોધવા માટે. ત્રીજો એમનો મુદ્દો હતો સદારામ બાપુના નામથી હાઈટેક હોસ્પિટલ બનાવવી અને ઠાકોર સમાજને ફ્રીમાં સગવડતા આપવી. ચોથો એમનો મુદ્દો હતો 1008ની ટીમ બનાવવી અને શરૂઆતમાં 5, 10 કે 50 કહો જેવી હેસિયત પૈસાની સગવડતા મુજબ ગાડીઓ આપવી કાર્યકરોને, અને આ ટીમ ઠાકોર સમાજને મુશ્કેલી હોય એ ગાડી લઈને જાય અને પ્રશ્ન હલ કરે. હવે સરસ મજાની ઠાકોર સમાજના વિકાસની વર્ષો બાદ ગાડી હાઈવે ઉપર ચડી હતી અને આ ગાડી પૂર ઝડપથી હાઈવે પર ચડી તો દિલ્હી પહોંચી જવાની હતી. પણ મુકેશજીએ પોસ્ટ ચડાવી છે કે બાબાભાઈની ઇનોવા ગાડીના હપ્તા કોણ ભરે છે. એટલે આખા સમાજને અસરત થઈ ગયો, અમને અસરત થઈ ગયો. એટલે મુકેશભાઈને હું વિનંતી કરું છું કે તમે ઇનોવાના હપ્તા ભરતા હો, કોઈ તમારો માસીનો છોકરો ભરતો હોય, કોઈ તમારો હગાવાળો ઇનોવાના હપ્તા ભરતો હોય, કે કદાચ તમે જમીનથી ઇનોવા લાવી હોય, તો તમે તાત્કાલિક સદારામ સેવા સમિતિ ગુજરાતની પાટણ શિવાજી કોમ્પ્લેક્સમાં ઓફિસ છે, તો અહીં જો પુરાવા હાથે લઈને જે બાબાભાઈએ 2,51,00,000 રૂપિયા સદારામ સેવા સમિતિમાં દાન કર્યું છે જમીન લેવા,
એમાંથી 22 લાખ રૂપિયા અમારી જોડે પડ્યા છે. તમને અમે 22 લાખ રૂપિયા ટેબલ કેશ ચૂકવી દઈએ. તમને હું હવારનો ફોન કરું છું, પણ તમારો ફોન સ્વિચ ઓફ આવે છે. તમને ફરીવાર મસ્તક નમાવીને વિનંતી કરું છું અને આખા દિયોદરના ઠાકોર સમાજને વિનંતી કરું છું, બનાસકાંઠાના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક મુકેશજીને આકાશ પતાળમાંથી ઓઢીને પાટણ લઈને આવો. અમારે જેટલા ઇનોવાના હપ્તા એને બાબાભાઈ વતીથી ભર્યા હોય એ પૈસા તાત્કાલિક ટેબલ કેશ ચૂકવી દેવાશે. કદાચ તમે આ જૂઠો બંગો માર્યો હોય, તમે આ જૂઠી વાત કરી હોય, તમે કોઈને શીખવાડવાથી કરી હોય, પણ તમને ખબર પડે છે આટલું લખવાથી કેટલું મોટું ઠાકોર સમાજને નુકસાન થઈ ગયું છે. આજે બાબો ભરવાડને અમે ફોન કર્યો, 100 ધાર વહુએ રડી પડ્યો કે ઠાકોર સમાજની દીકરીઓ માટે બાબા ભરવાડે 100 કરોડની તિજોરી ખુલ્લી મૂકી હતી અને તમારો સમાજ મારી ઉપર આવો આક્ષેપ કરે. જ્યાં સુધી આક્ષેપ પૂરો નહીં થાય ત્યાં સુધી હું ચેનથી કે ઊંઘીશ નહીં. એટલે સમસ્ત બનાસકાંઠા ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે મુકેશભાઈને આકાશ પાતાળ 1 કરોડ દુનિયામાંથી ગોતી લાવો અને સદારામ સેવા સમિતિની ઓફિસ લઈને આવો. એમના જેટલા ઇનોવાના હપ્તા ચડ્યા હોય, જેટલા ઇનોવાનું માગતું હોય, હવે ઇનોવા તો ડોગલું 22-23 લાખનું 24 લાખમાં આવતું છે કદાચ. બાબા ભરવાડના 2 કરોડ ને 51 લાખ રૂપિયા ઠાકોર સમાજ જોડે જમા પડ્યા છે. 22 લાખ રૂપિયા અમારી જોડે કેશ પડ્યા છે. પણ મહેરબાની કરીને તમારી કોમ ના બનતા હોય 30-35 વર્ષથી માઇક ફાડી નોશે છે. 40 વર્ષે ઠાકોર સમાજની દીકરીઓ માટે સારા દિવસો આવ્યા છે. ભણાવવા વાળો મળ્યો છે દીકરીઓને હાસો ભાઈ મળ્યો છે, દીકરીઓને સાચો બાપ મળ્યો છે આ બાબો ભરવાડ. અને એને તમે નારાજ કરીને પાટણમાંથી કાઢી મેળ્યો. તમાશી નથી બનતું તો બીજો કરે, એને તો કરવા દે. દુશ્મનો શું કહું, લોહીના તરસ્યા શાસો દીકરીઓના. અને કાયમનું ભાષણ મૂકું છું કે આજે ખાઈને હરીફાઈ કરો. એક બાપની ઓલાદ હતો, 60 દીકરીની કેપેસિટી છે. હાલ અમારી જોડે 150 નું વેટિંગ પડ્યું છે. તમે ઓરિજિનલ મર્દના દીકરાઓ, ઓરિજિનલ ઠકરાણીનું દૂધ પીધું હોય, તમારો બાપ જો ઠાકોર હોય તો બનાવો 500 કે 1000 દીકરીઓ રહી શકે હોસ્ટેલ અને ઠાકોર સમાજની દીકરીઓને ભણાવો. બાબા ભરવાડે વાયરમાં ઠાકોર સમાજની દીકરીની ફી ભરી કેશ. તમે કોઈની સંડાસના 5 રૂપિયા ચો આલ્યા છે? તમારા આગેવાનોનો તો 30 વર્ષથી સમાજ વાડ જોઈને બેઠો. તમે કશું ના કર્યું ત્યારે અમારા ભરવાડ સમાજનો વ્યક્તિ લાવવો પડ્યો ઠાકોર સમાજની દીકરીઓ માટે. પાટણની અંદર 2 કરોડ ને 51 લાખ રૂપિયા આલ્યા. હોસ્ટેલનું કામ ચાલુ છે ધમધોકાર. 15 થી 16 મહિને હોસ્ટેલ પૂરી થઈ જશે. હાઈટેક ભારત દેશમાં ના હોય એવી, અને મેક્સિમમ વધુમાં વધુ દીકરીઓ અંદર રહી શકશે. તમારી ચીજ જાગીરી લૂંટાઈ ગઈ, બાબા ભરવાડે દોન આલ્યું એમાં. એટલે સમસ્ત બનાસકાંઠા ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે મુકેશભાઈને આકાશ પાતાળ 1 કરીને પકડીને લાવો. એમનું બધું માગતું આપણે આપી દેવડાવું. અને એમે એક મામૂલી હળી કરી, એમાં ઠાકોર સમાજનો 80 થી 90 કરોડનો પ્રોજેક્ટ અટકી પડ્યો છે. દાતા સોધાર વહુ રડી પડ્યો છે બાબો ભરવાડ. ગાત્રજ ખોડિયારનો ભુવો છે. 1000 લોકો પગે લાગવા આવે છે મંદિરે. 2 ટાઈમ ઢોલ નગારા સાથે આરતીઓ થાય છે. અને એની વોકમાંથી દડ વહુ આવી રહેશે કે અરે રામ 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 રામ. મેં ઠાકોર સમાજને દોન આલ્યું, ઠાકોર સમાજમાં આવી ગાળ્યો બોલે. એટલે સમાજને હું વિનંતી કરું છું, હવે ન્યાય કરવો પડશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી.
જે પણ ગુનેગાર હોય એને સમાજ ભેગી થઈને શિક્ષા કરે. અને વિશેષમાં મુકેશભાઈ મૂકું છું કે તમને જેને શીખવાડ્યા છે, જેના કહેવાથી તમે લખ્યું છે, એ દિયોરનું નામ તમારે આપવું પડશે. આ નવઘણ ઠાકોર છે, છોડવાનો નથી. કોઈ પણ ભોગે મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે પ્રાણનું આલવાનું, પ્રાણ. અને ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાવવાનું જે અભિયાન છે સદારામ સેવા સમિતિનું, એની વચ્ચે કોઈ પણ દલાલ આવશે ને તો હું સારી ગાઈડ દેવું કોક દાડો જો રિશેબલ હતો. શું સમજો તમે તમારી જાતને? તમારી કશું બનતું નથી. સમાજનું જે લોકો સારું કામ કરે છે કરવા દેવું નથી. તો એનો મતલબ એવો થયો કે તમારે પસાત અને ગરીબ રાખવો છે આજીવન સમાજને.